છે બહુ બેટા હું સૌ આમ બોલો રોટલા શાક થયું કે નહીં દેખાતું નહીં હજુ લાકડા મોરું હોય તે મેલો કે દેવતા મેં જલ્દી થાય કરીએ છીએ શાંતિ રાખો હું એટલી છે જે બાજુ થવું ચોજો આ રાજ્ય ચોજો એકે દાડો ઠેકાણું હતું તે ઠેકાણું રે એમનું એટલે આ રાજ્ય નહીં કરે એટલે આવજે જો આ બાજુ પણ ઘરે નહીં કોને બોલાવો છો તે દેવતા મેલો મેં જલ્દી મેલું જ તું હોય શાંતિ રાખો કોઈ દાડો ઉગે તરત ખાવું ખાવું કરીને આખો દાડો ખાવા માટે જીવતા હોય એમ કરી દેવો બગાડી મેલ્યો છે અને બિસ્કિટો કઈ કઈ મોય ને ચૂલામાં નાખવાનો બધી ખબર પડે ખાવું બેઠે બેઠે ખાવું જ છે ખાલી જોયું કડવી જોયું આ તારા જયા પછી તો મારા દખના દાડા આવી ગયા છે શું છોકરો પેદો કર્યો છે તે એના કરતા તો વજ્જો રાખ્યો હોત તો સારું અમે તો તને વહુ તો કહું હારી છું છીએ. તમને નહીં કહેતો તો મને હુકમ સંભળાવો પણ એ આવા સમય સંભળવા વખે દેવતા મેલ્યો દેખાતું નહીં શું કરવું ઉતરાય તો એ ફેર પડતો નહીં એ બોલાવો કે અંદર બેહી રહ્યા એ બે જણા એકબીજાનો અમુ તાકી બેહી રહ્યા આખો દાડો બે હા મારે અંદર જવાય તો બૂમ તો પડે કે નહીં બોલાય તો ખરા ને બે શબ્દો કહેવાય કે નહીં આમ ગામમાં જો કે ગામમાં ઢોરણ પાણી પાવો ચાર પૂડો કરો ગામમાં જો ખાલી આમ જોપે જઈને બેહો તો ખબર પડે કે કેટલા ડોહાઓ કેટલું કામ કરે છે આમ કામમાં તો કોઈ ધોન આલતા નહીં ખેતરે જઈને તો આવ્યો મોહણમ જાવ મોહણમ હવે બોલવાનું બંધ રાખો માપમાં રહો માપમાં અરે હુવારી આ હું શું કહું રાજ્ય તને હું સમજાઈ દેજે કોણ તાર ઘેરથી આમ દલિત છે ટાઈમ દાડા હી કીધું છે ચશ્મો લાયો હવે કેટલું દૂર જોવો છે આ આટલા ફરવાનું હોય છે આ પેલું દેખાય છે ઓવે એથી આગળ તો જોવાનું છે તમારે દેખાય છે ને તારે આ જોઈ પી ગયા હવે આ ઘેર બેઠે બેઠે નવરા ખર્ચા જુજે છે હમણાં બીજું કોઈ વસ્તુ નહીં આ ગેસનો બાટલો થઈ રહ્યો હ આ ફૂકવું પડે છે ચૂલે જો કેવી કાળી પડી જાય ચૂલે ફૂકીને સંભારો અમને જો ગઈડિયો મરી જતો કોઈ મરી જાતા નહીં જે માગો ને બનાવી ખવડાવીએ છીએ લોહી પીજો કોણ તમે બધાને કહું છું તમને હા એ તો ખબર પડી કોણ કેટલું ચશ્મો લાવજે પાછો નહીં તો લાવી દઈશું અમે એકલા જ છે બીજા છોકરા જ નહીં તમારા આ મોટા છે એને કીધું આખો દાડો મેં બેઠો પેલી ગેમો રમા છે એ નહીં દેખાતું તમને કોઈ ગેમ રમતા નહીં ધણી બાયડી બે વાતો કરે છે ત્યાં શું વળી? એને કશું કહેવું નહીં હું આ ખેતરે જઈને આવ્યો બરોબર છે આ પરસેવો પડી જો મણ આ તો હું દેખાયો એટલે તમારે ચાલુ કરી દે ચશ્મા લાયો ફલાણું લાયો આ બધું લાઈન મેલ્યું છે બિસ્કિટ ને ફિસ્કિટ એ ખાવ ને બીજું શું બાકી હોય છે આ ઓની જોડે કચ કર્યા કરો છો પછી ખાવાનું થાય તો ટાઈમે મળી જાય છે પછી શું કચ કરવાની જરૂર છે કરી તમારે નાનું ના એટલે મને બોલો કોઈ ના કરું તો કોઈ ના બોલો ભૂખ લાગી છે અને અમને ઢોકળીએ જવાનું છે તો કઈ ના ઘુસુર પુસુર કરતા હતા ઘરમાં પણ મને કઈ ચૂલો હળગાવતા આવડે છે લો જોવો ચૂલો હળગાવતો નહીં આવડતું રોણી આ લખાણ ઘેરથી ચો આવડે છે કશું બના બધું મારી મધી કરે છે મધી એટલે જ કહું છું જુદારો કરી લો વેલાવર મને નહીં ખબર બધી ખબર છે તોય બોલો છો આ અગરબત્તી લાગતી હોય એટલી જ ધુમાડી નાખરામાં ચારા રોટલો બનવાનો હું તો હજી તો ચૂલોય નથી હળગાવ્યો એ ભાઈ શાંતિ રાખ તું રોટતા તો જોર આવે છે બધું કરીને મારે હાલવાનું કચરાનો ઢોરણ પાણી પાવાનું બધું મારે કરવાનું અને ચૂલો હળગાવતા નહીં આવડતું ઢોરણ પાણી પાતા તો આવડે કે નહીં સવારમાં વહેલા ઉઠીને બધું કામ કર્યું છે કચરાય વાળ્યા ને બધું કામ કર્યું ખાલી તમારા રોટલા જ ઘડવાના છે મારે તો જુદું જ જતું રહેવું રોટલા જ ઘડવાના ના કરવાનું પેલું કરવાનું કોઈના પગાર વપરાય છે તો ગણતરી મારો હકણારો ને બૈરા અમે શું મારો છો? મારા ઘરેનો પગાર આવે છે ત્યારે તમે તો રોટલા ખાવશો એ ગેસનો બાટલો ભરાવાનો છે તે ભરાયો ભાઈ શાંતિ રાખ તારો ધણી એકલો નહીં કમાતો કોઈ અમારે આ કમાય છે રાત દાડો ખેતરમાં પડ્યા રહેશે ભૂખ્યા ને તરસ્યા. બરાબર અને પાકા ધોન તો બધું ગંજમાં જાય ને તારા ઘરનું બધું પૂરું થાય છે એમને એમ કોઈ 10-15 હજારે કોઈ ઘર પૂરું ના થાય ભાઈ આહાહા 15,000 આડી હા 25,000 પગાર કમાય છે તો 10,000 તું કાપતી મારી જાતી હશે હજી કીધું તો નહીં 25,000 અત્યારે વાત નીકળી એટલે જો અત્યારે ખબર પડે આપણને 25,000 આવે ઘરે તો લખો ભાઈ 15 કરે છે ઓ આજે બધી પોલ ખબર પડી આજે આ ઘરમાં હાલવા થાય છે તારે તો ખબર જુદા પડે જ જતા રહીએ એવું હું તો કેવું ઘરની કહું છું કે જુદા જતા રહીએ હો એમને બધું લેવું છે અહીંયા ગાડી બધું અલે આ ચૂપ રહેશો તમારા કકરાટ નહીં હું ભરવામાં હું તો આ હેડ્યો વાડિયામાં મોકલાઈ દેજે પાટ પાવેલું શું મંડ્યો છે પેલી કાગળીઓ ભેગી થાય એમ અને વહુ ગયેલા મોકલજે પાછું આવશું લઈને હેડો આ તો જો આ શું કહે છે ખબર હે કે 15 કે આમાં તો કઈ નહીં જાવ શકે અલગ કે
યા લખાભાઈ તો જાવ નહીં એમ કહો ને તાર તો બધું લેવું છે બધું લઈ લેવું છે અહીંયા. તારે બધું લેવું છે પણ તું બહાર નહીં પડ અમે તો કરી લઈશું. તારે અમે બધું બહારથી લેવું ખાઈ લઈશું. જબરું બહારથી લાઈન ખાઈને ઓઠે ઓઠે ચીટલું લખાભાઈ અંદર અંટાડી લાઈન ખાય આ તો છે બધા ભેગા છીએ તો કઈ બધું લાઈન ખાવાનું. તો એ બધું આ તમે ચૂલા પર કોણ ખાવા બનાવે? કોણ બનાવે એટલે આપણે બનાવીએ વળી કોઈ બાજુવાળા ના બનાવવા આવે કોઈ તે. બધું મારે જ કરવાનું બનાવ કે. અરે આ બંધ કરો બંધ કરો આ હેડો ઘરમાં બના ફટાફટ હેડ ખાવાનું સમય હજુ તો પાછું જો મને શાંતિ શાંતિ થાશે તારો કોઈ અમને કોઈ થાક લાગે છે હવે બીજાનું તો વિચારવાનું નહીં તો. આઈ જા પછી ચૂલો ફૂંકવાનો મને કંટાળો આવે ખરા તાપમાં તો હું કરવા ગેસ ના ભરાયો તાર? પૈસા તાર લે છે તે? હમણાં તો તું કહેતી હતી તારા ધણી બધું પૂરું કરે તો અમે ચો કોઈ પૂરું કરી હમણાં કહી દેજે કે ગેસ ભરાવો કતો તે? તું તો હમણાં કહેતી હતી તારો ધણી પગારમાં બધું વપરાય તાર લે છે છે તો નહીં આવતા? તો ભરાઈ દો બાટલો ચમ ને ભરાયો આ વખત તારા માટે કોણ લા હમણાં લે? હું તો એમને કહું છું હોટલમાંથી લઈ આવે કશું ને કશું ખાઈ લઈશું અમે. જ્યાં નથી એટલે તો ફુગ્ગા જેવી થઈ હોટલ નું ખાઈ ખાઈ પેલા હું આમ જ્યાં ડોહોય આમ જામ તો હું જ જાઉં હું કામ બનાય દુઃખના દાડા આયા છે, છોકરાય કઈ આમ નહીં, અને આ બૈરાની તો વાત જ જવા દ્યો. આ વાડી આવીને બેઠો છું, ડોસ ખાચવવાનો અમાર ઘેર તો ટોગો ટકવા જ નહીં દેતો, મારો ટોગો ટકવા જ નહીં દેતો. ઘેર જાઉં છું ને એ ઉડાડ કરે. શું કરવાનું મારે, શું કરવાનું? અલા જાડિયા ડોહા, શું આમ મોઢામાં બબડ કરો છો? ભૂડો તાપમાં તો તમે અહીં આવીને બેઠા પંખા તરીએ તો ભૂડો પંખા સ ઘેર તો તું આગળ ઊંઘી ગયા હોય તો આ શું બોલ્યું ખેતરમાં વાડ્યો ને બાડ્યો હો લખાજી દુઃખના દાડા આવી ગયા, તમને શું વાત કરું. બેહો દુઃખના દાડા આયા છે. બેહો લખાજી, બેહો બેહો. ના ના બેહો વાંધો ને બેહો. હું તો હું તો થાચો છું, થાચો લખાજી. આ ઘર કુટુંબ તો થાચી ગયો છું, હાથ ધોઈ નાખ્યા અમે. બે બૈરો જુદારું માગે છે, કેમ કે ખાવાનું તો બનાવતો જ નહીં, પોતાના ભાઈડા હાચવીને બેહી રે. છોકરોને કેવા જઉં છું, તા વહુ ગયેલા છે મારા બેટા, મારે કરવું શું? ભાઈ વાત તો મને મળી હતી કે જાડિયા ડોહાના કડવી ડોશીના ગયા પછી ઓહો દુઃખના દાડા છે, ડુંગરો તૂટી પડ્યા છે. ઓહો પણ હું એમ કહું છું ડોહા, અલ્યા તમે પેલા રાજ્યનું તમે બૈરું લાયા છો કે ભૂડો રેડિયો મિર્ચી લાયા છો? હવે જે થયું એ થઈ ગયું. એટલે ભૂડો આખો દાડો બોલ જેમ પેલી FM રેડિયો મિર્ચી આખો દાડો ચાલુ હોય. હો કેસેટ તણી ચાલુ હોય છે. અને પેલા લખા હતર ભૂડો પેલી સિટીનું બૈરું લાયા પાખો. હો ભૂડો આપણા ગામડાની મર્યાદા, ગામડાની ભાષા. હો તો જઈને મારા દુઃખ કરવું. આ ઉંમરે હું રડવા જાઉં તો રડાતું નહીં મારા. કશો વાંધો નહીં. હો મારું હાહરું. પણ બીજી એક વાત જોવા મળી છે કે પેલો તમારો નોનો ટેણિયો લાલ્યો, ઓહો એનું બૈરું પેલું પુષ્પા, મારું બેટું જ્યાં હોય તારા ઝુકેગા નહીં. ઓહો શું નામ રાખ્યો છો પુષ્પા? લખાજી તમને શું વાત કરું, આ ઉંમરે હું જો દંડો ચાલુ તોય પાછો ઘરનો મોભી રહ્યો. ગામ વાળા મને ચૂંટી ખાય. આવા દુઃખ કહેવાતું નહીં, શિયાવાતું નહીં. આવા કરું તો કરું શું? કશો વાંધો નહીં. તમે ચિંતા ના કરશો. પાછું એવી વાત જાણવા મળી છે કે મારું બેટું રીહોમણા જઈને બેઠું છે. હવે એક તો રીહોમણાનું અનાનું નહીં ગયું, નહીં લોહીતી ગયો છે. તેડી આવો મારે શું મોં લઈને જવું? તો પાંચ મોણા ભેગા કરું તા તો ના નહીં થતા, તો ના થાય તા વાય ના નહીં થતા, બૈરો ભેગું જ નહીં થવા દેતો. કશો વાંધો નહીં. આપણે તેડી આવીશું, ટાઈમ જોઈને આપણે તેડી આવીશું. પણ એક વાત મારી હોંભળો, કોણ દઈને ધ્યાનથી હોંભળજો. જો આ છોકરાઓને તમારા સીધા કરવા હોય તો તમને એક જબરજસ્ત આઈડિયા બતાવું છું. એવું હોય કયો જરા મને કયો તો કઈક સુખે હું મરું. આઈડિયા જો તમે તમારા છોકરાને કહેશો ને તો એટલી બધી સેવા કરશે કે સ્વર્ગ લોકની અંદર જોને ઇન્દ્રની સેવા પેલી શું કહેવાય અપ્સરાઓ કરતી હોય ને એની કરતા વધારે સેવા કરશે ભૂરો. તો મારો ભાવ સુધરી જાય, કઈક બતાવો, એવું બતાવો મારો ભાવ સુધારો. આ મરતો મર. આવા તમારા આખા ઘરના બધા છોકરાને બૈરાને ભેગા કરીને એક એક્ટિંગ કરવાની છે. કેવી? ખજાનાની. બધાને કહેવાનું કે ભાઈ મારા કડવી ડોશી વખતનો ખજાનો છે. મારી કડવીની જણસો ઝવેરાત સોનું ચાંદી બધું છે. મેં મારા આ આગળ દબાવ્યું છે ને, એ દબાવ્યું છે ને એની નીચે મારો આ ખાટલો કાયમ માટે રહેવાનો છે.
અને જે મારી પ્રેમથી સેવા કરશે, જે મારું કયું માનશે, જે મારા કયામાં રહેશે, મારા પગલે પગલે હેડશે, એને જ આ ખજાનો હું જ્યારે મારા અંતિમ શ્વાસ લેવાનો છે ત્યારે એને જ આ મારો ખજાનો આપીશ હું. ડોહા જો શું તમારી સેવા થાય, જો હો યાદ કરશો મને. તો પછી એવું કરું, દાટું છો એ દબાવું છું. જો તમારો ખાટલો છે ને ઊંઘવાનો, એની જ નીચે દબાવવાનો ને એ ખાટલામાં જ ઊંઘવાનું. ખાટલામાં ઊભું થવાની વારી નહીં આવે, એટલી સેવા કરશે. હું કઉ છું એમ કે હું જ દબાવું તો. ઓહો અહીં દબાવશો ને તો પછી વાડીએ ને વાડીએ તમારે બેહી રહેવું પડશે. અને ઘેર દબાવશો ને તો ટાઈમે ખાવાનું પીવાનું. ઓહો પગ દબાવશે ને ઘેરથી ચોય વાડીએ જવાનું નહીં થાય. વાડીએ છોકરા આવશે, છોકરા. હું શું કઉ છું લખાજી, મારે તો ઓય નહીં દબાવો ને ક્યારેય નહીં દબાવો. આ વાત છે ને, આ વાતનો ભેદ કોઈ કહેવો કે મેં ચો દબાયો છે. સાચી વાત, હાવ સાચી વાત છે તમારી. જઈને જો ફરી શું થાય છે. બસ એક ટ્રાય મારી લો. થઈ જશે. બધો બોબો હંતાડ્યો છે, દબાયો છે, પણ કોઈને કશું કેવું નહીં. માર તો અમાર કહીશ. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. જોઉં છું ચેવી સેવા કરે છે. ભલે આ લખાજી તો હું હેડું આ ડોબન પાણી બોણી પીવડાયું, ચોરનું આ નીર્યું છે બધું. કશો વાંધો નહીં. હેડો હું ક્ષેત્રે વાંટો મારતા હું. ક્ષેત્રે વાંટો મારવા જતો તો પણ આ વચ્ચે પાછું તમને જોયા તા હાહરું. કશો વાંધો નહીં. હેડો હવે મેં જે તમને કહ્યું છે ને એક ફેરા કરી જો. વાગ્યું તો તીર, નહીં તો ટકોરો. ઓહો, જોઈ આવ. વાગી જશે. હેડો તા. હેડો. હવે તમે ઘેર જાઓ, ક્ષેત્ર વાંટો મારતા આવો. અને પણ પેલી વાત પાછા ભૂલતા નહીં, ખજાનાની. ના પાછું એવું ના કહેતા કે ખાટલા નીચે દબાવવાનો મારા બેટા તમારા છોકરા હો આ વનનો વાદરો ઉતારે એવા છે. રાતે ખાટલે તમને દોયડી બોધી દેશે અને મારા બેટા રાતે ખોદીને જોઈ લેવા છે. સાચી વાત છે લખાજી. આ ભેદ ના રાત તો કોઈ કહીશે જ નહીં. બસ એ ભલે એ રામ હેડો હું ક્ષેત્રે વાંટો મારતા આવું અને તમે જાઓ ખેત. બુડો આટલા બધા તાપમાં બહાર ના નીકળશો. હો ટપકી જશો ચોક. શું કરો પણ આ તૈણ કપાતર નહીં પાછા મારા તૈણ કપાતર. થઈ જશે તો બધી. એ રામ રોમ આવજો હો. લખાજીએ મને હારો ભેદ બતાવ્યો. તું આય તો ખરી પણ બાપા, બસ નાની વાતો રિહાઈ ના જતું રહેવાનું હોય. પણ આ ટાચકા ચડાઈને હેડ્યો, તાર જુદું જ જોઈએ ને. તું આય પેલા આપણે હે ને ગામમાં મકાન છે ને એ આપણે જ લેવાનું હ, મોટો નહીં હાલવાનું. પણ તું આય પેલા બસ રિહાઈ નાહી જ જવાનું. સાચું કહું તો નહીં ગમતું તાર વગર મને સહેજે નહીં ફાવતું. ગમે તેમ કર, આય હેડ આપણે જુદું લઈ લેવાનું, કાયદેસર જુદું લઈ લેવાનું. કેસ કરવો પડે તો કેસે ઠોકી બેહાડીશું બાબા પર. જુદું લઈ લેવાનું. તું પેલા આય હેડ. રિહાઈ ના જતું રહેવાનું હોય. આપણે ભાગ તો લેવાનો, કાયદેસર ભાગ લેવાનો. અને ગામમાં મકાન છે ને એ જ લેવાનું, આપણા ખેતરમાં નહીં પડી રહેવાનું. એ બધા હવે કેસ કરવાનો થાય ને તો કરી નાખવાનો. બાપા હમે પડી લેવાનું, લડી લેવાનું, પણ ભાગ તો લેવાનો. તું પેલા આય, નહીં ગમતું એ તાર વગર. મારો બેટો બાપા ઉપર કેસ કરવાની વાત કરે છે. બાપા ઉપર ને પાછો ગામમાં બાપા લેવાની વાત કરે. કરું ફોન કરું. હા ફરી લોચા વાગે પેલા વભરી ગયા. મારા બેટા રોટલા તો બધાના હું પૂરા કરું છું. 12 કલાકે ધારી ડ્યુટી કરું છું. અને મારા બેટા ગામમાં ઘર લેવાની વાત કરા. અલ્યા ગામમાં ઘર તો આજે ના બોલે ને કાલે ના બોલે. ગામમાં ઘર તો મારે લેવાનું છે. નાનો હોય ને નાનો એનો હક થાય. મોટો ને જો તમારે નવું બનાવવું હોય બનાવજો. ગામમાં મકાનની વાત નહીં કરવાની. જો ચોખ્ખું કહી દો મોટા ભાઈ, બાપા ના આવે એટલી વાર છે. એટલે મહેનત કરે મુર્ગા અંડા ખાય ફકીર એવું. ના તમે જ મહેનત કરો, અમે તો પડી રહીએ. પંખા ના ખાઈએ, પડી રહીએ, કામ જ નહીં કરતા. આ ડોબાનું ખેતરોનું આ બધું કામ તો હું કરું. મારા બેટા મારા વૈતરાનું ખાઈ ખાઈને પોખો આઈસા. જો આજે મોટા ભાઈ અમે ઊંચા અવાજે વાત કરે. 12 કલાક અહીં આગળ નોકરીઓ કરી ખવડાયું. મારા બેટા હોમાં થાય છે, પાછા ડોહા પર કેસ કરવાની વાત કરે છે. હોમું થવાની વાત નહીં મોટા ભાઈ. આ ભાગલા ઘરના ભાગલા માટે તો લાકડીઓ ઉઠાવી પડે તોય ઉઠાઈ લઈશ. આ તમારા લીધે મારું બૈરું રિહાઈ નાહી જાય. બોલો તેના ભાગલા પાડવા છે તમારા બેના. હા ભાગલાની વાતો થઈ રહી છે હોય કા બધું બધો બની ગયો છે.
ધણી ધણીઓની બની જો છે, આવાય બની જો, પેલાય બની જો. શાંતિ. અમારા ધણીએ બધું રડી રડી ભેગું કર્યું આ બંગલો હે ને ઈયોની કમાણી ઉપર બને છે. તમાર ભાઈડાની થઈ જશો. કમાણીએ નહીં થયું, મારા બાપાની કમાણીએ થયું છે. મારા બાપાની બોલી કમાણીએ પડ્યો. થઈ નહીં. મારા પેલા બાપાએ રડી ભણાઈ રડી ગણાઈ મોટા કર્યા, તા નોકરીએ લાગ્યા. આમ જો જ્યાં ઘરમાં ઘરે જ્યાં બહાર નીકળો, રેડિયો મિર્ચી એ તમારા લીધે અમારું બૈરું રિહાઈ રિહાઈ નાઈ તો આ જાય. બંગલો તો મારા જ ભાગ આવશે હોવા. આ બધી બંગલાની જ માથાકૂટ થઈ છે, એ ના નાનો નાખો છે, છું. માપ મારે બોલવાનું ઓછું રાખ. આખી જિંદગી રડીને મરી જા. કોઈ એને ભણાઈ નોકરી લગાડ્યા. કોને ધંધો નખાવડાયો. અને અને પૈડા તમે? પાછો, અને પૈડા તમે? હોય. પૈણા પણ બૈરું જ રહેતું નહીં તમારા લાઈમાં. તારા લક્ષણ નહીં રહેતું. લક્ષણ નહીં, તમારા લીધે આ બાપા ભાગ પાડો, બાપા માર બૈરું રે. બુડો આખો દાડો પેર ગલ્લે ચોટીને મસાલા ઠોકાર્યા કરે છે. પત્તી પત્તી પણ પૈસા ધંધો ઉધારે કરતો છે. નહીં પાછો. મેં પેલી ગેમો રમે છે, ગેમો ફોનમાં. આ કેમ ના રમું તો શું કરવું હોય? તમારું ભાષણ હોભરું હોય. હખણા રહેવા તો બૈરું એ રે ને બધું એ રે. અને પાછો ફેશનમાં ફાટી નાખ્યો. ચોદીની મારો આ ઠેંગરા વાળો લુગડો ફેશન છે ને આખરી સજોને પાછો. મારીને નીકળી જાય છે. હોજ પડે બાદશાહ ઘેર આવે છે કે બૈરું નહીં રહેતું. તમારા પૈસે કાગળ ધીંગા નહીં કરતો, મારા પૈસે કરો હું. ઓહોહો, મારા બેટા કે તમારા પૈસા ધાંગર ધીના નહીં કરતા. અને ભાઈ 12 કલાકે ધારી ડ્યુટી કરી રહી પૈસા લાવશો અને રોટલા તમે મારા ખાવશો. આ ભાઈ 25 વીઘા જમીનમાં મેં ગંઠોડાય નહીં પાકતો. પાડી દો, તો જૂઠું પાડી દો. આખો પડે ને પથરા તો ખેતરોમાં પડી આખો રહે દાડો છે. ક્યાં ગાંઠ ટોમડીએ કારી પડી જાય લખા, ટોમડીએ કારી પડી જાય. અમને તો સેલ સટાકા મારવા છે બસ. ભાઈ આવત કોમ તમે જ કોમ કરો, અમે સેલ સટાકા જ મારીએ. આ આખો દાડો પોનને ગલ્લે ચોટેર જ પેલા નૈડો જોડે. આટલું બધું માં ઉકળી રહીશ મગજમાં ભરી રહ્યા બે જણા તો બાપાને કોને જુદારો કરો. બહુ બરી જશે, અમને તો ભાઈડાનું બહુ બરી જશે. બળે જ નથી. હાથી રાખવા પડે આપણે રાખો, મોઢામાં. હોડમાં રાખો, હું તો કહું. લે નોના માપમાં તારી ભાભી થાય છે. મેલે લાગો લોબો થઈ ગયો રે. મહિનાની રિહાઈ ગયા, કોઈ તેડવા જવાનું મન નહીં તે થતું. હરખી રીતે વાત કરીને તમારે બેને રહેવાનું, તમારે બેને જિંદગી જીવવાની. મારા જો ને શેડા બોધ્યાલા કોઈ ઘર ના કરવ્યાલા. ઓહો. હવે બસ મોટા થઈને દબાવો, હજુ દબાવો. નાનો એટલે દબાઈ કરવાનો ને. જોઈ દબાવતા નહીં, આ તો સમજાવે છે. આવી રીતે સમજાવો કોઈ નાના ભાઈ. દિયર ઓમ શાંતિ રાખો. શાંતિ રાખો દિયર મારા નાના દિયર શાંતિ રાખો. ગોમ વાળું મકાન લેવું છે ને, તારે જ લઈ લો. હાલો બધું અમે જ ગોમ લેવું. વાળા મકાનની આ વાત નહીં કરવાની, ચોખ્ખે ચોખ્ખું કહી દો બાપાના વાદા. આજ બાપા આવે એટલે આજ ફેસલો થઈ જાય એનો, બરાબર? બરાબર ને, અમે તો ફેસલાની જ રાહ અમે જોઈને તો આજે બેહી જ કહી જણા. રહ્યા છે. અમારે કશું કેવું ના પડે. તું કે ને બસ, બાપા. મારે કશા તો વાંધો નહીં, જોઈએ, ગોમવાળું એટલે જોઈએ. મકાન મારે જ લેવાનું છે. ઓ લખા ગોમવાળા માંથી વખત કરતો જ નહીં. હૈયારું મકાન છે. કશું હૈયારું આવે નહીં, વાત કરે છે. આજ સુધી મારા નાના રોટલા ખાધા નાના છે. છોકરાનો હક થાય એ તો ખબર હે ને. આખું ગોમ ભેગું કરીશ, આખું પંચ ભેગું કરીશ. વાપરી લો, તમારે જો બોધીને રહેવું હોય તો રહેજો, પણ નાના છોકરાનો જ હક થાય. નાના છોકરાનો હક થાય ને તો બાપ ને મા બાપ ને રડી રોધીને ખવડાવવાનો નાના છોકરાનો હક થાય. રાખો કે બૈરાના ખીલાઈશું અમે બાપા. અમે તમે ચો ટાઈમે રોટલો આલો હો. પોતાના બૈરાને રાખો કે ખબર પડશે કે એ ટાઈમે આલે છે કે અમે આલે લઈએ. નહીં કશું તમે ધડો કરતો બાપાને તો હું રાખી લઈશ. બાપા આજે આવે એટલે ફેસલો થઈ જશે. ગોમ વાળું મકાન તો આપણો જવા દેવાનું નહીં ભાઈ. જો, અલ્યા તમારે ભાઈ, જો ટાઈમે મને નહીં બનાવવું હોય તો મળતો બનાવો. રોટલો. ટાઈમે મને રોટલો નહીં મળતો તો બાપાને ચોહી મળવાનો છે. ઓહોહોહો, મારા બેટા આખા મહિનાનું રાશન હું લાવું છું. અલ્યા તેલનો ડબ્બો કોઈ દાડ ખૂટવા નહીં દીધો, મરી મસાલા કોઈ દાડ ખૂટવા નહીં દીધા. મારા બેટા ટાઈમે તોય ટિફિન નહીં. ઓહોહોહો, બાટલો થઈ રહ્યો. અમે તો જો કશું કરતા જ નહીં હોતા નહીં. આખા ઘરના ઢહેડા મારી મધી કરે છે. ખબર છે પડે છે કે બસ હવે આ બધાની વચ્ચે કઈ લમણા લેવાના છે. હેડો નોકરી નથી જવાનું. આઈ ગયા રોણી. આયો શેઠવાણી આયો. પંજાનું કામ તો કરવું નહીં. હવાનું બધું કામ કરીને બેઠા છીએ. ટિફિન તૈયાર છે. બસ ભાઈડાને પૈસે તાગડ ધીંગા હો અમને તો. કોણે રોટલા બનાવ્યા છે ટિફિન તૈયાર હોય? તે આપણા આદમીને આપણે રોટલા ઘડીને આલવાના, બાજુવાળીને ઘડીને આલો. પૈસા લઈને બેવું છે. ચૂલો હગાવવાનો કોણે? મજ્જારામ તો બધું એ થાય, રૂપિયા ગવાય ને બધું એ થાય. બરોબર. હું ઘર રમીને ચડાવીશું હમણે તો બધું ચડવા હ લખાભાઈ. પૂછવા નહીં આવો તો બહુ ભયમાં છે. પણ રોણી બાચી રહી છે, લાઈ દેવી. એના બાજ્યાકાર બતાવો છો આ બધા હે? આને પૂછો ઓને બધું લેવું છે. આ લઈ આવીએ રિહાઈ એનું ગંગારો કશું. આ પોત પાડોશીઓ જતો રહ્યો છે તમારા બાજ્યાકાર હી તો. બધું જુદું પાડો હવે. બસ વાત એ જ શેનો ચાલે છે. જુદો પાડવાનો? આ એના બાજ્યાકાર ચાલે છે. આ ગામમાં મકાન છે એ કોના નામે કરવાનું છે કહી દેશો તમે હૈયારું છે ચોખ્ખે બાપુજી, ચોખ્ખું. મકાન હૈયારું છે. કોઈ નાલવા નહીં. જો તમારે નામે કરી દેજો. તાર સોરે મોટો હૈયારું વાત સાચી, બધું દાન કરી દેજો. હૈયારું વાત સાચી છે, પણ મને જે હાચવાય હે ને, બાકી મારી કડવી તો કહીને જઈતી ને મને દલ્લો હાલીને જઈશે. હે? હંતાડ્યો છે.
અલ્યા ગલ્લાની વાત કરું, આખો દાડો ગલ્લાએ નહીં ચોંટી રહેતો તું. તું ને ધણીયા તારા ગલ્લાના લીધે બધું આ થાય તાઇફા થાય છે. ચો ભૂલભૂલમાં હુંય બોલી ગયો, ચો ભૂલભૂલમાં હુંય બોલી ગયો કાં કડવી એ હું દલ્લો તો બાપા આલ્યો. એવું સમજ્યો કે આટલી બધી મિલકત છે. શું કહેતા હતા બાપા? શું કહેતા હતા તમે? ભૂલભૂલમાં બોલાઈ છું છે મારા અહીં. હું બોલાયું? બાપા ગામમાં હે ને લશ્કરી મેલાય હ તમારું નામ લખાવ્યું 4 ગામની યાત્રા અમરનાથ કેદારનાથ બધે ફરીને આવજો શાંતિ તમાર પણ આ હે ને દલ્લાવાળી વાત વાયરલ ના થવી જોઈએ આપણા બે વચ્ચે. ઓહોહોહોહોહો, બાપા શું વાત કરો છો? ઓહોહો, અને મસાલો ખાવાના 5 રૂપિયા નહીં જો તમને તો અમરનાથ ના બદ્રીનાથ ની યાત્રા કરાવતો છે. એટલે બુડો દાદા મારા 25,000 પર 25,000 પગાર છે. ઓહો, સાચી વાત. અત્યાર સુધી કસા મારા તો જીભાઈ કસા બોલતા. અત્યાર સુધી તું જ કરતો તો. તમે તો કોક બોલો. અને બોલવા અરે બાપુજી આખી જિંદગી મેં સેવા નહીં કરી આ મધ્ય રોટલા નહીં ખવડાયા તો હું તમારો લાડકો થયો કે નહીં? કડવી કડવી ત્યાં તો જબ્બર કરી હો. બારે કરી તારો દલ્લો શું દલ્લો તારો. બાપુજી આ દલ્લો શું છે? ચો હંતાડે છે. અમોલ મારા બાપુજી બાપુજી ઢલ્લો કઈ મેલ્યો? અત્યારે નહીં કોઈ ના કહેતો. અલે આ નન્યા જીવ મૂંગો માર મૂંગો. બાપુજી કઈ મેલ્યો છે? કહો તો ખરા રોટલો. અલે આ લકા ભાઈ આ બૈરાને અંફાળો. પેલો ઢલ્લો કે રોટલો. બુદ્ધિ શાક નહીં. જોયું જોયું કડવી જોયું. ઓય રોટલાની વાતો થાય ભૂસે ટોકા કશી કશી મરી જઈ અને આ 5 પેઢીનો તારો જે દલ્લો તું મને હોપી જઈશું. અલે ચો હોબરે છે માં. દેખાય તમને? દલ્લાવાળી વાત અત્યારે પડતી મેલો અત્યારે બધાને જુદું આલ દો ફરી તમે મારી બાજુ ભેગું રહેજો હું તમારી ફૂલ સેવા કરી ફરી તમારી ઘડીઓ ગળાય તો દલ્લાવાળી વાત કરજો અત્યારે ના કરશો. લુગડા ધોતા આવડે ધોળું ધોત્યું ની એનું કોણ રહી જશે. બધું શીખી જાય તમે એની ચિંતા ના કરશો. અલે પહેલા તારી બાયડીને લાઈને પછી શીખવાનું નહીં કચ્ચે લાગી. ખોટો ભાગ પાડવા નહીં વરી આપણે કોમ ધંધો છે આવો રોજ તમારે. કેટલી ભરેલી છે કોમ ધંધો હોય તો કોમ ધંધે જાઓ ને મને થોડુંક કોઈ આરામ કરવા દો. જાઓ તમે મારે થોડીક પાછી કડવી જોડે વાતો કરવી છે. ના બાપા તમે ચિંતા ના કરશો તમારે કોઈ જોર જવાની જરૂર નહીં. બોલો મારા 25,000 પગાર છે મારા ઘેર શાંતિ તમારે ખાવાનું મળશે બેઠે બેઠે. હેડો હેડો મારા ઘેર હેડો. બાપુજી આ હેડો, તો હેડો. આપણું જ છે વાયરો તો જવાને હા, બાપુ, આટલો ખબર જ છે. આપણે ડલ્લો ને આપણે બસ. હું આપણો એ ઢલ્લો કહેવા આપણે- જેવું છે કહેવા જેવું. આપણે- લખાજી તમારું ભલું થજો કડવી જોડે જોડે હો લખાજી તમારું. 25 વીઘો હે ને વ્યાખ્યાનામાં નહીં જોતું એક વીઘું નહીં જોતું આપણે ગામના મકાનમાં રહીશું આપણે હો અને હા, પેલીને તો હું તેડી આવા હું હવડે જયો નહીં કાયો નહીં જોવા હેડો, હો. શેની આવશે? હે? લાલચથી. બાપુજી ચોય જવું નહીં આ ઘર છે ને આ ખાટલો પડી રહ્યો અહીંયા કે સારું છે અમે સેવા કરીશું ભાઈ સાહેબ. આ આનો ચો ઠેકાણો છે આ ચો ખવડાવશે તમને. એ ઈના તો ઈના ઈની વહુના ઠેકાણાની વાત કરે ઈના ચો ઠેકાણા છે. જા વચ્ચે આ કપાવાના તમારો રૂપિયા નહીં. ઠેકાણો. આ વચ્ચે કપાવાના રૂપિયા નહીં રહેવા જોઈએ. કશું ફેશન નહીં, કશું બાકી છે ફેશન બાપા તમે હેડો ને હું હોટલમાં હેલી આવું છું. હેડો. પણ નોકરી નહીં જવાનું હા, કાં? બીમાર થાય. નોકરી બોકરી આજથી બધું રિઝાઇન આપી દઉં છું બધું છોડી દઉં છું હોટલમાં તમારી સેવા ના કરવાની મારા આ ઉંમરે તમારી સેવા કરવાની આજથી નોકરી બંધ. મારા હારા 25,000 બાપા પગારની બીમાર નોકરી થશે બીમાર. હોટલનું છોડી દેવાની ખવડાવવાની છે. વાતો થઈ રહી છે. અને 50,000 નોકરી હોય તો બાપની સેવા છોકરાના ઓહોહો, હારું, ચૂપ ઓહો, થાવ. ભાગ્ય કહેવાય. હેડો. ચૂપ થાવ. આ સેવાને બધું ડલ્લો કરાવે છે ડલ્લો આઈને બેઠો તારથી કોઈ પાણીનો પાવ ય નહીં પૂછતું. હા, જા, જા, પાણી લઈ લે, ભૂડો, અરે કોમ પાણી ધંધે વર્ગો કોમ ધંધે વર્ગો છો. ફ્રીજનું લાવજે આપણા ફ્રીજમાં હી લાવજે બોટલ ઓહો, તાઢું લાવજે. તું ઊભી રહે ને હું નહીં આપતી. લો બાપા મારું પીવા. હું મોટી હું ને. લે બાપા ગરમ લારા જેવું છે અને આપણી ફ્રીજનું છે ફ્રીજનું છે ઓહો, જો બાપા, લે બાપાને ફ્રીજનું ફ્રીજનું છે, નહીં. બાપા લાગી ફ્રીજનું બાપા, છે પીવા દાઢું લાગી ઓહો, બાપા. આ તાઢું બરફ જેવું છે ઓહો, તમે તો ઓહો. કોક બોલો. આ હવારમાં ચા રકાબી હલાતી નહીં તારો દોટો કાઢીને પાલા પાણી બદલાવા પી જા, મોઢા પર. પીવડાવો કે પાણી તો પીવડાવો બાપાને પાણી તો પીવડાવો. બાપા બહુ દાડા આ તમારા પીધું પાણી છે. રાખવાનું. ચા બાનું કરો કઈક ચા બાનું લે કરો. લાલિયા તું પી જા. મધી મધી ચામડે બાપાને ખબર જે જા, ચામડે કોફી બનાવજે આદુ બાદુ મય નાખજે ભૂરી કોફી બનાવજે કોથળી તો ઇલાયચી નાખીએ ને તો હારી થાય. હો આપણે તો ઇલાયચીની જગ્યાએ આદુ નાખવાનું બાપાને ઉધરસ બાપા થઈ તમારું રહી છે. પીવું. મારે તો ઉકારો પીવો છે ઉકારો. આ લોહી ઉકારો બનાવો. મધી હવે પેલા ડફા જાંબુ બનાવી લે ગુલાબ જાંબુ તો ચા બનાવીને જો ડફાક જોવું આ બધું ઘર મીઠ મુકાય છે. કરાવરાવો છો મારી જોડે. આ માથે પડી છે ડલ્લો ચો મેલ્યો હો ડલ્લો વાપરે એમ કોને કોનમાં કહો કડવીએ ના પાડી હમણાં. કડવી તો મારી કડવી માનો તો હું લાડકવા આવ્યો હતો અમે મને બધા જ ઉપર કીધું હી હશે. નથી કહેતા અમે કે ઉપરથી ડાઉનલોડ થઈ નહીં આયા એમોરી ની બહાર નીકળ્યા તા. આ ડલ્લાની વાત કરી તારા બધી સેવા કરવાનું હું છે જોયું કડવી જોયું.
આ રાતે રોજ પગ તો હું દબાવું બાપા, નહીં દબાવું તો એમ કહેજો તો કરું ના દબાવતો કરું ના દબાવતો ના દબાવું બાપા, એવું લાગે. અરે તમને હુઈ જવા દે. બાપા પગ દબાવવાનો ભરોસો ના દે કરી દબાઈ દે, કરી દબાઈ દે. આ થઈ આઈ જાય ઓહો, સાચી વાત કહું છું. હાચો જો બાપુ એ હેડ હેડ આપણે હું ઉઠું ને તો પછી ચાબાનું કરજો. અત્યારે હે, નહીં મારે વાત પેલું થતી. હોટલમાં હી બાપા આ તો શિખરને પૂરી બધું લઈ આવો. ના, હોય આમાં તો મધી દબાવ જોવું બનાવે છે. લાજી છે ભૂખ નહીં બધું. હું શું કહું, આપણે ખોટા લડી મરીએ છે. આ ડલ્લામાં ગલ્લો ગયો તો બધું ગુમાવીશું. તો મેલ્યો છે ડલ્લો, એની તપાસ કરાવો. ઓહો, વાત તો ભાઈ તારી લાખ રૂપિયાની સાચી છે. પૈસા નહીં પણ દિમાગ સાવાની જોડે. ઓહો, સાચી વાત. હવે આ ચોક ટપકી જાય તો ડલ્લોય જશે ને ગલ્લોય જશે ને બધુંય જશે. આ પેલા લખાજીની વાત કરતા હતા એ કઈક ઓમને ચડવ્યા લાગે છે. ઓમની જોડે થઈ ને લખાજી જોડે ખબર પડશે. ના ના હો ડલ્લો હો આ ડલ્લો ટુકડો છે છે. ભાઈ, ડોહા જોડે છે. મને લખુભાઈ 2-3 પોઈન્ટમાં કીધું તું કે સર તમારા ડોહાના જોડે કંઈક ને કંઈક છે ખજાનો. એનું કંઈક કરો નિવારણ, એ તો ફરી આપણે વેચી લઈશું. કશો વાંધો નહીં, હેડો. હારું, હારું, આપણે છે ને કંઈક આપણા ખવડાવીએ. બૈરાને સમજાવવા પડશે. મારા બેટા સેવા કરવી પડશે ઓહો. ડોહાની. ઓહો. હેડ, હું લઈ આવતા પેલી. હારું, જા, લે, તું જા, તેડી ના જા, હેડ. હેડ. લે, હા. લે, હેડ. લખા આપણે ઘેર ભેગા થઈએ. બાપા ધોઈ ગયા જો. જોયું લખાજીની કમાલ. ભલું થઈ ગયું એમનું. તે મને કીધું બધું કેવી સેવા ને પૂજા નો. તો સુધી એમ કરું, પેલો હોટલે ખાવા લેવા ગયો હશે તો સુધી ખેતમ તો ઓટો મારી આવું. મારો ડોબો પૂછે, મારા પાણી બોણી પીવડાવું. જવા દ્યો મને. પાપા છો જ્યાં છે લાગે છે પેલું ખજાનાનું ગલ્લાનું હું એ કહેતા હતા ને તો એના માટે જ જ્યાં લાગે છે તો જ્યાં લ્યા હું વાલી ફરી તો રાખો. મને લાગે છે આ બાપા પેલું ખજાનાની વાત કરતા હતા ને તો એના જ બારામાં બાર જ્યાં છે એની શોધખોળ કરવી પડશે આપણે લે, જી જી આપણે જઈએ પાછા બે જણા બોલતા નહીં વચમાં બોલવાનું નહીં તમારે જો જો બધા બોલવા દે છે સારું, મને. હેડ. ચપ્પલ ચો નાસ્યા પડ્યા છે ચોક જો ને. પેલી તેડવા જવું હોય પણ હવારમાં ખેતમ આવે એટલે ચાવી ગઈ નહીં ખેતમ ને ખેતમ ભૂલી ગયો. તેડી આવો તે આતો ફટાફટ. અલ્યા બાપા ચો જાય? આ ડલ્લા વાળી વાતમાં ચોક એમાં તપાસ કરવા જાય એટલે હંતાઈ જવા દે. હંતાઈ જવા દે, આ બધું સત રાખું ચો જાય. હંતાતા જાય. ચોક્કસ આ પેલો ડલ્લો ને ખજાનો દાટ્યો હે ને એ જ જાય. પેલી તેડવા બેડવા નહીં જવું, બૈરું ગયું તેલ લેવા આપણે ખજાનો ને એની તપાસ કરો. હું સતત જ રાખું છું. હાશ, ઓય ટાઢક લાગે છે. બીડી પેટી મેં હોય મેલી હારું. નીરવા તો આવ્યો તો પણ બીડી પેટી ઓય જ મેલી હતી ને. મેલી હતી તો આટલામાં જ ચોક પણ હારી જગ્યા યાદ નહીં આવતી. મેં શું લેવા આવ્યો અહીં? હું તો બાપાને ચક્કર જેવું આવતું હતું એટલે આવે. એમની પાછળ ને પાછળ જો ચોક ચક્કર બક્કર ના આવે એટલે. અલ્યા, અમે બાપાને ખાટલામાં ના ભાડે ને એટલે અમે ચેડે ચેડે આયા છીએ ઓહોહોહો, તમે બધાએ આયા એટલે તમારું જોઈને અમે ચડે આયા છીએ. નતું આવવાનું પણ અમે હું લડાલડ ના કરતો હોભરો. બાપા પેલો ખજાનો જોવા આયા છે. હંતાઈ આપણે જોઈ રહ્યા. હંતાઈ જાઓ તો જાઓ. બોલતા ને કોઈ અવાજ ના કરતા. અવાજ ના કરતા. બે કશું ના થાય ભાઈ, ભલે મને તો ખજાનાની પડી છે, તડકામાં મરી જાઉં તો તૈયાર વાંધો ચા લઈને આવવાનું જરૂર હતું એમ. ખજાનો મળે ને ખજાનો તો આપણે બધા શાંતિથી ભાગ પાડવાનો હો. બોલશો નહીં, અત્યારે બોલશો નહીં. નહીં, મળવા તો દો. ઓહો. નખો જો તો પાછળ ને પાછળ જ આવ્યો છે પણ આવું ખપાવા દે એમને ઉલ્લુ તો બનાવવા જ પડશે. યાદ આવી ગયું, યાદ આવ્યું કડવી, યાદ આવ્યું. આ કિલો ગાલવાનો બાકી રહી ગયો તો કિલો ગાલવાનો નહીં નોનું પાડું. યાદ આવ્યું પણ પેલા મારી બીડી હોય મેલી હતી મેં. બાપા અલ્યા બીડીઓ મેલી મેં હોય, બીડીઓ મેલી હતી મારી. આ બીડીઓ લેવા આવ્યો તો બીડીઓ લેવા હજુ કિલો ગાલવાનો અમાર. આ તો ખોજો ડુંગર ને નીકળે ઉંદર. એ કરતો એટલે આ બીડીઓ લેવા આવ્યો તો અને તમે આયા છો તો થોડોક આ કિલો છે ને ખાડો ખોજ અલ્યા તું પેલું પોણી પીવડાય ઓનસનાનું અન્યનલા પાડન જરા પેડ બોધી દે ને. આવી રીતે આવે? આવી રીતે કોઈક વિડીયો લેવા આવે CID ની જેમ?
અમને એવું લાગ્યું કે દરોડો લેવા આયા. ભૂલી ગયો તો લ્યા પેલો મફલો ને ચોમલો નહીં આવતા મારી બીડીઓ નહીં રહેવા દેતા નહીં તો હેડ ન તો મેલતો હું. સાચું કોણ બતાય તને ચોમેલો બતાવી દો ને બાપા હવે ઈમાં હું અંતાડો અમે તમારા છોકરા તો છીએ ને ચોમેલો ખજાનો બતાય તને બાપા શું લેવા આવું કરો અમે બધા તમારા છોકરા જ છીએ ને આવડા બતાવીશ પણ કડવી કહીને જઈશ મારો છેલ્લો દાડો આવશે ને એ દાડ તમને એ બધું બતાવીશો મને બીડી પીવા મેં તો દો મારી શાંતિ. નથી હાલત છેલ્લો દાડો કરવાનો. પેલા પેલો ખીલો ગાલો ને મને પેણ બે હવા દો પેણ ખાટલે બે હવા દો કિલો હમણાં નાખવો પડશે લાગે વકડે બધી કશું નહીં, અમને સેવા કરીએ તો ડલ્લો મળે. હેડો ઘેર. છેલ્લો દાડો હોણા આવે એવું લાગતું હાલ છેલ્લો દાડો લાગી ગયો ઓહોહોહો, ને બંધ કરો ડોહાનો છેલ્લો દાડો લાવી દેવો છો શું કરું બોલો? આપ બધું 10 વર્ષ કાઢે એમ લાગે સૌથી દલાલ મેળો મેળ પડે એવું લાગતું નહીં ઓહો, આપડા મિજાગરો હલી જશે તો ડોહો નહીં મરા. હેડો આમ ઘેર અને સેવા કરશું 10 વર્ષ જીવા કે 20 વર્ષ કાઢે એટલે તો કાઢવાના નહીં ઓહો. ન કરો બોન ધરમ કરી દેશે તો હું તો કરશું હા પૂછા રહીશું જીવ તો પાછો એમ ને એમાં તો સપા સુધી આપણે એક જ લક્ષ્ય રાખવાનું ફોલાઈને જે ભાવે એ ખવડાય કરવાનું અને એ જ જોડવાની કોશિશ કરવાની કે ખજાનો તમાર રોજ હવારમાં ચોખ્ખા ઘીનો શીરો દાલાલ કરો અઠવાડિયું એક ઘી તમે અઠવાડિયામ તો હું લાવી દઈશ ચોખ્ખું અમૂલનું અઠવાડિયામ તો એવા કહી જ દેશે અને તમે પેલા ડફાક જબુ ખવડાવજો પાછો. કઈથી લાવશો કે તમારે શું જોવાનું મારો ફોન ઘીરે મેલ દઈશ કા વેચી મારીશ હા, આ ડલ્લા હાટું તો તમારા બાયડીના અને તમારે કશું વેચવાની જરૂર નહીં ભૂડા મારો 25,000 પગાર હતો તો મારા બહુ પૈસા ભેગા કરે ઓહો 4 લાખ તો બેંકમાં પડ્યા છે. આવડત પણ મેન વાત સેવા કરવાની હા જો બહાર આવ્યું. મને બધી ખબર હતી આ લોકો સોને સુટકે તો બચત કરતા હતા આપણે જેવા ભોટ ફૂટેલા રહ્યા કે કોઈ બચત ના કરી અને બધું હૈયારામ ને હૈયારામ ભેચ્યું. ઓ બધી મેલણ વાત આવ ડલ્લો હોત ને આપડે હા તો એને શરત કરીએ આપણે બધાને એક જ લક્ષ્ય રાખવાનો હાથ સીધો ઊંધો કરો હા એ કરવાનો આપણા ચારેય જણાનો એક જ લક્ષ્ય આ 3 ને 2 5 જણા પેલી તો નહીં એટલે 100 થાય આમ તો આમની બહુ આપણો ને ગમે તે કરીને ખજાનો છો મૂકે છે ને એ જોવાની કોશિશ કરવાની ને આપણે અંદર નહીં લડવાનું સેજ જાય નહીં જઈને આટલું નહીં લડવાનું કપી કઈ નહીં આપણે બે જણા હળી મળીને કામ કરીએ હું કોઈ કામ ના કરતું તારે કરી લેવાનું પણ રોટલા તો તમારે જ કાઢવાના એ તો એ લોચા આ બાજરીના રોટલા આવે ને લોચા વાગે બોલ 1 2 3 બાપાનો ખજાનો જિંદાબાદ ચલો આ ડોહાએ તો ભારે કરીશ મારો બેટો ખજાનો બતાવતો નહીં ઓહો મારા તો 4 લાખ રૂપિયા બેંકમાં પડે છે જો ખર્ચો થઈ ગયો કશો વાંધો નહીં પણ ડોહો લાગે છે મારી કડીમાનું બહુ ભેગું કરેલું છે લખાજીના કોને વાત તો સાંભળેલી છે લખાજી જૂઠું ના બોલા કશો વાંધો નહીં હેડો